દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે। 1 નવેમ્બર 2025 થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક સપાટી ગણાય છે। નવેમ્બર મહિનામાં 345 ફૂટથી વધુ 25 વર્ષમાં માત્ર 4 વખત જ ડેમની સપાટી રહી છે। હાલ પણ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે। તેના પગલે જેટલું પાણી આવે છે તેટલું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે, જેના પગલે હાલ પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો વિયરકમ કોઝવે છેલ્લા 4 મહિનાથી બંધ છે। હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। છેલ્લા 25 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી 4 વાર 345 ફૂટને પાર પહોંચી છે, જ્યારે 3 વાર એવું બન્યું છે કે સપાટી 345 ફૂટની નજીક સુધી પહોંચી છે। આ વર્ષે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ક્યારેક ધોધમાર વરસાદ તો ક્યારેક છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જેના કારણે 1 નવેમ્બર સુધી ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે। ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે છેલ્લા 4 મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનું સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા 4 મહિનાથી ઓવરફ્લો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 345 ફૂટ છે અને 22,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। વર્ષ 2006 બાદ ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 5 વર્ષમાં સતત ઊંચી જળ સપાટી પર રહી છે, જે ઉપરવાસના સતત વરસાદ અને સમાન વરસાદી વિતરણનું પરિણામ છે। ઉકાઈ ડેમમાંથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારી સુધી ખેતી તેમજ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે। આ વર્ષે પણ પૂરતું પાણી ઉપલબ્ધ રહેતા આવનારી સિઝનમાં ઊંચાઈ માટે પાણીની અછત રહેવાની શક્યતા નથી। હાલ કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડી છે, પરંતુ ડેમનું પાણી ઉનાળાના પાક સુધી રાહત આપશે। છેલ્લા 5 વર્ષથી નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટથી વધુ નોંધાતી આવી છે। આ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પેટર્ન ભલે બદલાઈ હોય, પરંતુ ઉપરવાસ વિસ્તારમાં જળસંચય પૂરતો રહ્યો છે। દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમની આ સપાટી પીવાનું પાણી, ખેતી અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે જીવનદોરી સમાન, આશીર્વાદ રૂપ સમાન છે। તાપી નદી, જેના ઉપર ઉકાઈ ડેમ આવેલો છે, તે સુરત શહેર ઉપરાંત 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે। સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના 2,50,000 ખેડૂતોની 3,51,000 હેક્ટર ખેતીની જમીનને આ ડેમમાંથી સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે।